कृष्ण कन्हैयालाल की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, कृष्ण प्रणामी धर्म की, बोल बोल पंजे वाले की, सर्वे सुंदर साथ की। रणधर सुंदरसाजी एक अर्धी कलाकનો સમય આ રસની અંદર એવા સરાબોર થઈ જવું છે કે ધણીની મહેર સિવાય આપણને કશું જ ન મળે, કશું જ ન દેખાય। સારમાં સાર આ જ વાત છે। વિરાટ જોયું, ધામની લીલા જોઈ, પણ ધણીની મહેરની અનુભૂતિ ધણીની મહેર દ્વારા જ થાય છે। તો એ જ મહેરની અનુભૂતિ સ્વામી શ્રી લાલદાસજી મહારાજ આપણને વિતકના વિદસાર દર્શનના પ્રકરણની અંદરમાં કરાવી રહ્યા છે। જેટલો સમય મુજબ સાર લેવાની આપણે કોશિશ કરીએ છીએ। હું એક ચોપાઈ દોહરાવીને આની પર પ્રથમ ચોપાઈનું વાંચન કરીશ। श्री महामती कहे मोमिनोए औरंगाबाद की बीतक, अब आकोट की कहो जो बीतक है गुजरक, जो बीतक है गुजरक। अब तुम सुनो साथ जी शुक्राना करो याद, एक बात तुम ऊपर दिखाओ तुम्हें बुनियाद, दिखाओ तुम्हें बुनियाद। મહંતમ બુદ્ધિના સાગર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી અને એમના આશીર્વાદ દ્વારા સ્વામી શ્રી લાલદાસજી મહારાજને પણ મહામતી છાપ પ્રાપ્ત થઈ। તો મહામત કહે વિતકના હરેક પ્રકરણના અંતિમની ચોપાઈની અંદર મહામત કહે આ વાત આવે છે। અહીંયા વિવિધસાર દર્શન, સાર દર્શન અને વિવિધ એટલે કે હર પ્રકારના સ્વામી શ્રી લાલદાસજી મહારાજજી કહે છે કે પરમધામથી સખીઓ ખેલમાં આવ્યા બ્રજરાસ અને જાગણી લીલાની અંદર કઈ પ્રકારના અનુભવોને પ્રાપ્ત કરે છે અને બધા જ અનુભવનું સાર શું છે? સાર છે ધણીની કૃપા, મહેર, અનુકંપા। દુઃખ તો આવ્યું, પણ એ દુઃખની સાથે ધણીએ જે તમને આવરણ દીધું છે, દુઃખ દેખાય છે તો આવરણ કેમ નથી દેખાતું? એકવાર પનિહારણીઓ જઈ રહી હતી તો તમે સાંભળ્યું જ હશે, દાસી દાસી એકબીજામાં વાતો કરતી જાય છે અને કહે છે કે મારા મંગેતરે મને સરસ મજાની નાકની નથની આપી છે। તો કબીર સાહેબજી પાછળથી ચાલી રહ્યા હતા અને એમણે ઓબ્ઝર્વ કર્યું, એમણે સાંભળ્યું કે જ્યારે નથની દીની યારને જ્યારે પોતાના મંગેતરે કેવલ એક નાકની નથની આપી તો એમાં ઓલી એટલી બધી ખુશ થઈ ગઈ છે, પાગલ બની ગઈ છે કે બાર એનો જિકર એની દાસીઓ સાથે કરે છે। સમજવાની વાત છે, ખૂબ અગત્યની વાત છે કે જ્યારે નથનીની પાછળ આટલી પાગલ છે તો નાકનો મહત્વ તો સમજો છે કે નહીં? નાક કોણે આપ્યું? નાક દીની કરતારને તિલકો દિયા વિશાળ। નથનીની પાછળ આટલા કોણ કામ કરવાના અને જેણે નાક આટલું સરસ મજાનું આપ્યું, એના દ્વારા આટલો શ્વાસ તમારાથી લેવાઈ રહ્યો છે, જીવન જીવી રહ્યા છો, એ કરતારને ભૂલી ગયા। નથની દેવાવાળો યાદ તમને બરાબર યાદ છે, એના ગુણગાન તમે બરાબર કરી શકો છો, તો પછી પરમાત્માના ગુણગાન તમે ક્યારે કરશો, ક્યારે સમજશો? જેણે આટલો અનમોલ જન્મ તમને આપ્યો છે। માટે સુંદર સાંજી શ્રી લાલદાસજી કહે છે હર પલની અંદર ધનીના શુક્રાનાને જ્યારે તમે જોઈ શકો છો, મહેરને અનુભવ કરી શકો છો, એ જ ખરા અર્થમાં તમે જીવન જીવ્યા। ત્યાં સુધી કહ્યું કે જે ક્રિશ્ચિયન ઈસાઈ લોકો હોય છે ને, ઈસાઈ લોકો જ્યારે જમવા માટે બેસે છે ત્યારે એ લોકો તો કે ઓલું પાવ કે વગેરે જે કંઈ બ્રેડ ખાતા હોય તો ખાવાના પહેલા પોતાના ઈષ્ટનું સ્મરણ કરીને થેન્ક્સ ગિવિંગ કહેવાય, ગ્રેટિટ્યુડ કહેવાય કે ગ્રેટિટ્યુડ એક્સપ્રેસ કરે છે, ધન્યવાદ આપે છે કે હે ઉપરવાળા, ભૂખ લાગી અને તમે સામે ભોજન પીરસ્યું અને જો તમે ના પીરસ્યું હોય તો પછી આ ભોજન અમને કેવી રીતે મળે? જીવન અમારું
કઈ રીતે ચાલે. તો જ્યારે એ લોકો આટલા સમજદાર છે તો ધામથી આવેલી બ્રહ્મપ્રિયાઓ તારકમ દ્વારા જોઈ રહી છે કે હરપલની અંદર ધામ જનીની છત્રછાયા આપણા ઉપર બનેલી છે, માટે જ આટલો રસ આપણે બેસીને પાન કરી રહ્યા છીએ. નહીં તો આ રસ માટે બ્રહ્મા આદિ દેવતા હોય કે પછી લક્ષ્મીજી જેવા મહારાણી કહેવાતા હોય, પરંતુ એમને પણ આ રસ સુલભતાથી પ્રાપ્ત નથી, જે આપણે સૌ બેઠા બેઠા સરસ મજાથી ચા પાણી નાસ્તાની સાથે સાથે આ રસ લેતા જઈ રહ્યા છે. તો લાદાસજી કહે છે કે તમે બુનિયાદને યાદ કરો. તમારું મૂળ ક્યાં છે? તમારું ફાઉન્ડેશન ક્યાં છે? તમારું ફાઉન્ડેશન પરમધામના મૂળ મેળાવામાં છે. ત્યાંથી જ મહેરના આવરણમાં તમે અહીંયા આવ્યા છો. તો એ જે કૃપાનું આવરણ સદૈવ તમારા ઉપર બનેલું છે એને તમે નિરંતર યાદ કરો. જ્યારે કોઈ એક વખતના ભોજનની માટે ઈસાઈ જેવા લોકો જ્યારે પોતાના ઈષ્ટને આટલું બધું યાદ કરે છે, ધન્યવાદ આપે છે, તો ધામ ધન્ય તો તમને શારીરિક આત્મીય બધા પ્રકારનો ખોરાક અને બલ પ્રદાન કરેલું છે. તો હે સુંદરસાજી, આપણે તો હરપલ એમના શુકરાના અદા કરવાના છે. તો એ જ બાબતમાં શ્રી લાદાસજી મહારાજજી પ્રકાશ પાડી રહ્યા છે. પહેલે મૂળ બ્રજ વિને કઈ કોટ પડે વિઘન. શારીરિક મહેર એટલે કે બાહ્ય મહેર બે પ્રકારના છે. બાહ્ય પણ છે અને આંતરિક બાતોની પણ છે. બરાબર? જાહેરી બાતોની. તો જાહેરી મહેર એને કહેવાય કે માણસની પ્રગતિ જ્યારે થતી જાય, રાજ્યની ભક્તિ કરે છે અને પ્રગતિશીલ બનતો જાય જીવનની અંદર, તો બધા જ નોંધ લે અને બધાને ખબર પડે, હા આના ઉપર તો મહેર વરસી રહી છે રાત અને દિવસ. તો બધાને ખબર પડી જાય ને એ બાહ્ય મહેર છે, જાહેરી મહેર છે, પ્રગતિ. પરંતુ લાલાજી મહારાજના 99 જહાજ ડૂબીને એ જે સમર્પિત થયા રાજી મહારાજની ઉપર, એવી મહેર કોઈ ચાહે? પરંતુ હકીકતમાં વાસ્તવમાં બાતોની મહેર એને કહેવામાં આવ્યું કે જાહેરી વસ્તુ ભલે ડૂબી ગઈ, પરંતુ અંદર જે આત્માનો વિકાસ થયો છે, આત્મા જે રીતે વિકસિત થઈને રાજ્યના નિકટ બનતી જઈ રહી છે, એ અસલી મહેર એને જ કહેવાય છે. માટે બાપુની મહેર ભલે બાહ્ય રૂપે નહીં સમજી શકાય, પરંતુ બાપુની મહેરને સમજી શકાય છે કે એમની આધ્યાત્મિક ઉન્નતિ કે પ્રગતિ થઈ રહી છે. જેમ કે લાદાસજી મહારાજ તો બ્રજની અંદર જાહેરી મહેર સરસથી શ્રી કૃષ્ણજી આપણને બતાવ્યા. પહાડ ઉછળી, અગાસુર બકાસુર કઈ કઈ રાક્ષસો વિગ્રહ લઈને આવ્યા. દાનવો તો આવ્યા, દેવોએ કઈ કસર ન છોડી. ઇન્દ્રએ શું કર્યું? બ્રહ્માજી તો બધાને હરણ કરીને લઈ ગયા. દર વખતે બ્રજવાસીઓનો એક જ સહારો છે, કનૈયા. શ્રી કૃષ્ણજી કે એમના ચરણ શરણમાં જાય અને કોઈ પણ જાતની સમસ્યા હોય તો શ્રી કૃષ્ણજી પોતાના વાલા બ્રજવાસીઓને કે ગોપીઓને આંચ આવવા દેતા નથી. માટે જ એવું સંતો અને વિદ્વાનો વિવેચન કરે છે કે બ્રહ્માજી જ્યારે વાછરડા હરણ કરીને લઈ ગયા, એક એ ઉદાહરણ લ્યો, અને ઇન્દ્રદેવે પાણીનો વરસાદ કરીને બહુ જ હેરાન કરી મૂક્યા, એ ઉદાહરણ લ્યો. બંને દેવ હતા અને બંને ક્ષમા માંગી, પણ ક્ષમા મળી ઇન્દ્રને, બ્રહ્માજીને ન મળી. બ્રહ્માજીને ન મળી કેમ? બે વિષય હતા બ્રહ્માજીના. એક તો એ હતું કે બ્રહ્માજીએ પ્રસાદની અવહેલના કરી, અને બીજું એ હતું બ્રહ્માજી જે પરીક્ષા કરવા ગયા એનામાં બ્રહ્માજીએ ગાય, વાછરડા, ગ્વાલ, બાલ આ બધાને અલગ પાડી દીધા. શ્રી કૃષ્ણજી દૂર લઈ ગયા. જ્યારે કે ઇન્દ્રએ જે કોપ વરસાવ્યો, પ્રલયકારી જલ વરસાવ્યો, પણ એનાથી બધા અલગ ન થયા. એક છતના નીચે આવી 7 દિવસ 7 રાત શ્રી કૃષ્ણજીના ચરણો તલે આંખોની સામે બધા રહ્યા. માટે શ્રી કૃષ્ણજીએ એ ભૂલની ક્ષમા આપી, કારણ કે બધા નજીક આવી ગયા, દૂર ન કર્યા. કહેવાનો ભાવ એ છે સુંદર સાજી કે કોઈ પણ પ્રકારની
આપત વિપત આવતી તો બ્રજવાસીઓ સીધા જ શ્રી કૃષ્ણજી તરફ દોડીને જતા અને તેઓ બધા પ્રકારની આપત વિપતને દૂર કરી દેતા. હવે આપણે બ્રજલીલા માંથી રાસમાં જઈએ. વ્રજથી રાસમાં જતી વખતે જ્યારે બંસીનાદ થાય છે તો સૌથી મોટી પરીક્ષા ગોપીઓની આ ક્ષણમાં થઈ કે જ્યારે બંસીનાદની અંદર નામો પુકાર્યા. તામસીઓ તો એક ઝટકામાં નીકળી ગઈ. રાજસીએ ન મૂક્યો તેનો કેળ, એનો પીછો ન છોડ્યો તામસીઓનો, અને તે પણ તામસી સખીઓની પાછળ પાછળ જતી રહી. પરંતુ જે સ્વાસી હતી એને અટકાવી દેવામાં આવી, અને જ્યારે સ્વાસીઓને અટકાવી પાડી તો સ્વાતસીઓને બહુ જ દુઃખ લાગ્યું કે એમના માટે પરીક્ષા બની. શ્રી કૃષ્ણજી એમને એટલો આત્મબળ દીધું કે એ આત્મબળ દ્વારા ભલે શરીર એનું છૂટી ગયું પરંતુ આત્માના રૂપમાં કૃષ્ણજીના પાસે તો એ પહોંચીને રહી. એમાં એને કોઈ બાધા ન આવી, તો અટકાવી ન શકી. જે એમના મનોરથ હતા કે અમારે શ્રી કૃષ્ણજીની સાથે ખૂબ સરસ રીતના રામતો આદિ કરવી છે, તો એ રામતો કરવા માટે પણ શ્રી કૃષ્ણજી એટલું સરસ જોગમાયાનું બ્રહ્માંડ રચાવ્યું. એટલી સુંદર આનંદકારી સામગ્રીઓની સાથે એ કોઈ પણ પ્રકારની કમી રહેવા ન દીધી. એવી સરસ મજાની રામતોની સાથે એમને સુખ આપ્યું. આ રાસની વાત. આ બંને એટલે કે બ્રજ અને રાસની અંદર શ્રી કૃષ્ણજીની બાહ્ય કૃપા વધારે છે કે જેને આપણે જોઈ શકીએ, અનુભવ કરી શકીએ, મહેસૂસ કરી શકીએ છીએ. પરંતુ હવે આપણે આવીએ છીએ જાગણીના બ્રહ્માંડમાં. હવે જાગણીના બ્રહ્માંડની અંદર અગર આપણા પાસે કોઈ પણ પ્રકારની આપત્તિ આવી જાય છે, દૈહિક હોય, દૈવિક હોય, ભૌતિક હોય. દૈહિકમાં શરીરની અંદર જે કઈ બીમારી આવી, દૈહિક બીમારી, દૈહિક આદિ વ્યાધિ કહું. દૈવિક જેમ કે કલેમિટી આવી ગયો, અર્થક્વેક આવી ગયો, ફ્લડ આતે પૂર આવી ગયું, એ દૈવિક પ્રકારની આદિ વ્યાધિ છે. ભૌતિક જેમ કે ભારતની અંદર અત્યારે તો બધું અનુશાસિત લાગે છે, પરંતુ ક્યારેક છે તો યુદ્ધ થઈ જાય, અને ક્યારેક છે તો કોઈ બીજા પ્રકારના સમસ્યાઓ થઈ જાય. અલગ અલગ પ્રકારની ભૌતિક સમસ્યાઓ પણ હોઈ શકે છે. તો દૈહિક, દૈવિક અને ભૌતિક ત્રણ પ્રકારની જે કંઈ પણ સમસ્યાઓ આવે અને આપણે ડાયરેક્ટલી જેમ કૃષ્ણ કનૈયાને યાદ કરતા અને કૃષ્ણ કનૈયા આવીને માથે ઊભા રહી જતા, એવી રીતે જાગણીના બ્રહ્માંડની અંદર સંભવ. પરંતુ સુંદર સાજી, હવે આપણે એ સમજવાની તરફ જઈએ કે વાતો જાહેરી મહેર વધારે નથી, અહીંયા છે તો બાતની કૃપાનો પાર નથી. બાતની કૃપા એવી રીતના થાય છે કે જે આપણે જાહેરી આપણી દૃષ્ટિ દ્વારા જોઈ નથી શકાતું, પરંતુ એ બાતની કૃપા દ્વારા તમે એક નહીં પરંતુ એકી સાથે કઈ સ્ટેપ ઉપર તમે ચડી જાઓ છો. કારણ કે તમે એક એક વખત જ્યારે મહેર સાગર કરતા હોય, મતલબ હરેક વખત એમ કહેવાય, હરેક વખતનો જે મહેર સાગર તમે કરતા હોય કે પછી મંત્રનો જાપ જે કંઈ તમે કરતા હોય, અને એ જ્યારે સંચિત થાય છે, જ્યારે ભેગું થાય છે આ બધું કર્મ, એ બધું જ ધણીને રીઝાવે છે. તમારી કરેલી સેવા જ ધણીને રીઝાવે છે. તો જાગણીના બ્રહ્માંડની અંદર કોઈ બાહ્ય કૃપા એવી રીતના નથી કરી, પરંતુ આંતરિક કૃપા કરી છે. એ ધણી આવીને સખીઓના દિલમાં બેઠા છે. સખીઓના દિલમાં બેસીને પરમધામના અનુભવ ધણીજી આપણને કરાવી રહ્યા છે. હવે તમે વિચારશો આવું બી બની શકે? હવે હું તમને ઉદાહરણ સાથે કહું છું. કેસરબાઈને કેવી રીતે અનુભવ થયો? એ તો બિલકુલ અનનોન હતા, એમને તો કોઈ વાતનો પરિચય કશું જ હતું નહીં. ફરતા ફરતા જ્યારે જે જગ્યામાં બાગ બગીચાની અંદર સદગુરુ મહારાજે બિરાજમાન હતા, તે જગ્યામાં જ્યારે કેસરબાઈ આવ્યા તો ઓચિંતાનું કોઈ જગ્યા ના મળી, રાત રોકાવાનું થયું. તો એક રાતમાં વ્રજલીના દર્શન થયા. તો હવે લોક તો લાગ્યા આપણને, એક રાતમાં વ્રજલીલા દર્શન થઈ જાય
કેટલા સમય સુધી તપ કરો, કાંઈ કરો, કોઈ દર્શન ન થાય. અને એક રાતમાં એક ચિંતામાં કેવી રીતે દર્શન થાય? ફરીવાર રોકાણા, બીજી રાતે રોકાણા, અને ત્યારે રાસલીલાનો અનુભવ લીધો. અને પછી ખબર પડી કે આ ભૂમિ કંઈક વિશેષ છે, ને આ ભૂમિના બલથી, પ્રતાપથી જ મને આ દર્શન થયા છે. પછી ગોતતા પહોંચ્યા મધ્યપ્રદેશ. છત્રસાલજી દ્વારા જાગણી થઈ. સિર પર સ્વરૂપ સાહેબ લઈને, જિમ્મેદારી લઈને આવ્યા, અને અહીં આવીને પુનઃ નિર્માણ કરે છે બગીચાને, અને શ્રીપાદ નવકંપુરી ધામની પુનઃ સ્થાપના કરે છે. એ કેસરદત્ત કહેવાનો ભાવ શું હતો કે તમે એક ઉદાહરણ જુઓ ને, તો અહીંયા રાજ્ય મહારાજની અસીમ કૃપા સખીઓ ઉપર છે. ક્યાં એમનું જીવન પરિવર્તિત થઈ જાય, પાટા ઉપરથી કયા બીજા પાટા ઉપર લઈ જાય ને, એ રાજ્યની કૃપાનું કામ છે. પણ આ ક્યારે સંભવ બને છે કે તમે રાજ્યના તરફ જ્યારે રહો ત્યારે. સૂર્યની કિરણો આવે છે, પણ આપણે આ બેસવામાં બધી બાજુ દિવાલ જ છે, ત્યાંથી અંદર પ્રકાશ આવે. અને આ બાયણું આટલું છે, માનો કે કશું જ ન હોય, કોઈ બાયણું, કોઈ બારી ન હોય, તો બહાર ગમે એવો સૂર્યનો પ્રકાશ ઉદિત થઈ જાય, અહીંયા કંઈ ન મળે. એવી રીતે રાજ્યની કૃપા બધી જ દિશામાં છે, કણ કણમાં છે. પરંતુ જ્યાં સુધી દિલના કિવાડને નથી ખોલતા, દિલની આંખોને નથી ખોલતા, ત્યાં સુધી આ કોઈ અનુભવ આપણને પ્રાપ્ત થતા નથી. તો સુંદર સાજી ધણીની જે કૃપા છે ને, ધણી ક્યાં છે? આ વિતકમાં ધણી છે, આ વાણીની અંદર ધણી છે, ધણીના હર એક ચોપાઈના અક્ષરે અક્ષરમાં ધણી છે. એને અનુભવ કરવાની આવશ્યકતા છે. અહીંયા ડાયરેક્ટલી આવીને દર્શન આપી નથી દેવાના. હું એ કહેવા જાઉં છું, કેસરભાઈ સખીની ઉપર કોઈ વિશેષ એવી કૃપા રહી હશે કે એની પોતાની સાધના અને એનું એ જમીન ઉપર જ્યાં સદગુરુજીના વર્ષોની સાધના ને મહેનત ને તપસ્યા, તપતી ભૂમિના ઉપર કેસરભાઈનું આવુને અનુભવ થવો. આ કેવી રીતે મેચ થયો? રાજ્ય મહેર દ્વારા. આપણે બધા બી ક્યાંના ક્યાં હતા, પરંતુ રાજ્યની મહેરે આપણને એકત્રિત કર્યા છે. હોય મહેરે મિલાવા રોહન. ક્યાં હું, ત્યાં તમે બધા અલગ ગામોની અંદર, આટલા તપતી ગરમીની અંદર ક્યાંથી ક્યાં તમે પણ આવ્યા, અને ક્યાંથી ક્યાં મારે કેટલા મિલો દૂરથી આવવાનું થયું. આ મહેર નથી તો શું છે? મહેર દ્વારા જ સંજોગ છે, પણ આ મહેર રહસ્ય નહીં છે, ધાતુની છે. હું એ કહેવા તરફ જાઉં છું કે મહેરનું સ્ત્રોત વાણી છે, મહેરનો સ્ત્રોત વિતક સાહેબ છે, આ બ્રહ્મ જ્ઞાન છે. તમે જેટલું બ્રહ્મ જ્ઞાનના સમીપમાં રહેશો એટલું જલ્દી તમને અનુભવ થશે. અને જેટલું તમે બ્રહ્મવાણીથી દૂર થતા જશો, ઘણાને હોય કે ગુજરાતી છે, ગુજરાતી વાંચતા નથી આપણે, તો કેમનો એની અંદરનો અનુભવ લઈ શકે? તો જે પણ રીતે હોય, જો તમે બ્રહ્મવાણીથી દૂર થતા જાઓ છો, તો એનો મતલબ શું છે કે તમે અનુભવ નથી કરી શકવાના, અથવા બહુ દેરીથી અનુભવ કરી શકવાના છો. તો હે સુંદર સાજી, જેટલું તમારાથી બને ને આ બ્રહ્મવાણીને નહીં મૂકો. સેવા પૂજાના માધ્યમથી બ્રહ્મવાણી પૂજાય છે, કારણ કે આપણે કોની પૂજા કરીએ છીએ? સિંહાસનની ઉપરમાં કોઈ મૂર્તિ થોડી પધરાવીએ છીએ. રાજ્ય મહારાજનું સાક્ષાત સ્વરૂપ છે કુલજમ સ્વરૂપ સાહેબ. આપણે કુલજમ સ્વરૂપ સાહેબને પધરાવીને સવાર સાંજ રાત આપણે એની જ સેવા, એની જ પૂજા, આરતી, પૂજન, વંદન આપણે બધું જ કરીએ છીએ. સુંદર સાંજી માટે જેટલું બ્રહ્મવાણીના સમીપમાં રહેશો, નજીકમાં રહેશો, એટલું જ તમને જલ્દી અનુભવ થશે. માટે એકવાર એવું થયેલું હતું કે જે વાનર સેના હતી ને, બાલીએ વાનર સેનાને કહ્યું કે જો તમે સીતામાયાને ગોતીને નહીં લાવો તો અહીંયા આવતા નહીં, અને જો તમે આવી ગયા તો મારા હાથેથી બચશો નહીં. હવે થયું એવું કે વાનરો સીતામાયાને ગોતી રહ્યા હતા, ખૂબ ગોતે છે, કશે પણ મળતા નથી, અને સમુદ્રના કિનારે બેઠા હતા. તો
વાનરો એકબીજામાં વાતો કરતા થયા. હવે આપણે પાછા કેવી રીતે જઈએ? જશું તોય મરશું, નહીં જઈએ તોય મરશું, બંને રીતે મરવાનું છે. તો એક વાનર કહે છે, અરે કેટલું સારું હોત ને રામજી વનવાસમાં ન ગયા હોત તો આ લખવું જ ન થાય. બીજો વાનર કહે છે, કેટલું સારું હોત ને કે ઓલા મંથરાએ આવી રીતના ચાળી ન કર્યો તો આટલી નોબત જ ન આવે. આપણું અહીંયા સુધી આપણું જે આ થઈ રહ્યું છે પ્રોબ્લેમ એ થાત જ નહીં. હવે કરતા કરતા એ લોકોએ શું કર્યું? જે કઈ રામલીલા અહીંયા સુધી થઈ હતી ને એના એક એક પાના પલટાવી દીધા, એક એક પ્રસંગ બોલી ગયા. આવું જ ન થયું તો, આવું જ ન થયું તો, કરતા કરતા છેક સુધી યાદ કરી લીધી આખી લીલાને. જેમ જ એ લીલાને યાદ કરી તો ક્યાંય ના ક્યાંય જટાયુનું નામ આવ્યું. ત્યાં જટાયુનો જે ભાઈ હતો એ આ વાર્તાને સાંભળે છે, એના ભાઈનું નામ આવ્યું. તરત જ એને અંદર સ્ટ્રાઇક થઈ, અને આ તો મારા ભાઈનું નામ લઈ રહ્યા છે. પછી એને વાત કરી કે એણે જોયેલું હતું રાવણ સીતા મૈયાને બેસાડી વિમાનમાં અને લઈ ગયો છે લંકામાં. તો ક્લ્યુ મળ્યું, ખબર પડી, હિન્ટ મળ્યું કે ક્યાં ગયા છે સીતા મૈયા. તમે જોયું આટલા મોટા પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યાંથી નીકળ્યું? જ્યારે એ પૂરી લીલાને દોહરાવી ને એમાંથી જ મળ્યું છે. આ દ્રષ્ટાંત છે. સિદ્ધાંત શું છે? કૃષ્ણ અંતર ધ્યાન થયા તો ગોપીઓએ શું કર્યું? પૂરી લીલા કરી ભાવ ઉદય થયા કે શ્રી કૃષ્ણજીએ બંસીનાદ કર્યો, त्यसमें ગોપીનો જે ભાવ હતો એ ભાવ હૃદયમાં જાગૃત ત્યારે કૃષ્ણ પ્રગટ થઈ ગયા. તો કહેવાનો અર્થ એ છે આ લીલામાં બધું જ છે. તમે જેટલી વખત આ લીલા દોહરાવશો ને, જેટલી વખત બ્રહ્મવાણીને વાંચન કરશો, એક નવો રસ તમને પ્રાપ્ત થશે. ક્યારેય બી તૃપ્તિ ન થવી એ નિશાની છે કે તમે સહી દિશામાં જઈ રહ્યા છો. જો તૃપ્તિ થઈ જાય, જો લાગે હા બસ હવે નથી જોતું, બસ એનો મતલબ કે આપણે બરાબરથી ગ્રહણ નથી કર્યું. પણ તમારી પ્યાસ ઉત્તરોત્તર વધતી જાય, આનંદ ઉત્તરોત્તર વધતો જાય, તેના માટે એ હકીકત છે કે તમે આગળ વધી રહ્યા, એ સમજવાની રીત છે કે તમે આગળ વધી રહ્યા છો. તો સુંદર સાજી તારતમ દ્વારા તમે જુઓ તો સદગુરુ મહારાજીએ એટલી બધી અનુકંપા કરી, કારણ કે હૃદયની અંદર 10 સખીઓ સહિત શ્રી કૃષ્ણજી વિરાજિત હતા, એ પ્રગટ થતા અને વર્ષો વર્ષ સુંદર સાજીને દર્શન દીધા. કેમ? કારણ કે જે સુંદર સાજીને પહેલી વખત જ રાજાનું નામ સાંભળે છે ને માયા છે અતિ બલવંતી, એ સુંદર સાજીને અનુભવ કરાવવા માટે આ ટીકા લીલા હતી. પણ સુંદર સાથે એ જ લીલાને જ વળગીને રહ્યા, જ્ઞાનને લેવાની તરફ ન ગયા. તો સદગુરુ મહારાજે જામા બદલીને આપ્યો, સ્વરૂપ બદલીને મહામતી શ્રી પ્રજ્ઞાજીના રૂપમાં આ જ દિવ્ય તારતમ જ્ઞાનને હજુ પ્રખર બનાવીને લઈને આવ્યો. એટલે કહ્યું કે સદગુરુજીનું જે જ્ઞાન તારતમ જ છે, પણ એ ફજરનું જ્ઞાન છે. ફજર એટલે વહેલી સવારમાં તડકો કેવો હોય? ઊણો તડકો હોય, ટેન્ડર હોય. પરંતુ જેમ જ દિવસ ચડતો જાય, મધ્યાહનો સમય આવે, પ્રખર સૂર્યનો તાપ, એવી રીતે શ્રી પ્રજ્ઞાજીનું જે મારફત જ્ઞાન છે, આ તારતમ જ્ઞાન, આ વાણી છે, આ વાણીની અંદર પ્રખર તાપ છે. તો એ જ તાપની અંદર આપણે બધાએ શું કરવાની આવશ્યકતા છે? વાણીને લેવાની આવશ્યકતા છે. ચોપાઈના માધ્યમથી તમે હજુ ગહેરાઈમાં જાઓ એની આવશ્યકતા છે. સદગુરુજીને પ્રાણનાજી તારતમ વાણી દ્વારા આપણી સાથે છે. ફક્ત રાજ્ય કે ફક્ત આપણે સદગુરુને પ્રાણનાજીનું નામ લઈએ છીએ કાફી નથી, એની વાણીને શિરોધાર્ય કરવું એ આપણને જોઈએ છે. અને ધામધની એટલા માટે જ કહે છે કે મેં તમને મનને લગાડવા માટે 25 પક્ષ આપી દીધા, તમારા ચિત્તને લગાવવા માટે ધરીના શ્રી ચરણને મેં તમને પકડાવી દીધા. સાગર શૃંગાર ગ્રંથમાં શું આવે છે? ચરણોનું વર્ણન આવે છે કે તમે ચરણ કમલનું ધ્યાન કરો. ચરણ કમલ સર્વસ્વ છે, જાતિ અસલ હકની.
તમે સાગર આદિ સિંગાર આદિ ગ્રંથમાં જોશો ને તો ઇન્દ્રાવતી સખીએ ચરણોની પરિક્રમા કરી છે. નજદીકથી પણ કરી, દૂરથી પણ કરી, આંતરિક અને બાહ્ય બંને રીતે કરી. કારણ કે ચરણ સિવાય બ્રહ્મ સૃષ્ટિનું કશું જ નથી. ચરણોમાં બધું છે, ચરણ સિવાય કાંઈ જ નથી. તો સુંદરસાજી શ્રી ઇન્દ્રાવતી સખી આપણને કહે છે કે સદગુરુજી અને પ્રેરણાજીની અસલ કૃપાને જો તમારે અનુભવ કરવી હોય, પ્રાપ્ત કરવું હોય તો મનને લગાડો ચિત્તસ્પર્શમાં, ચિત્તને લગાડો રાશ્યામાજીના ચરણ કમલમાં. તેમજ બુદ્ધિ છે એ ક્યાં લગાડશો? જે બુદ્ધિ છે એના દ્વારા વિચાર એ કરો કે મારે સેવા કઈ રીતે કરવી છે. ધામમાં તો મને સેવા નહીં મળશે, તો અહીંયા હું કઈ રીતે સેવા કરું અને મારા જન્મને હું સાર્થક કરું. મારી પાસે આ છે તો એનાથી હું સેવા કરું, આ છે એનાથી હું સેવા કરું. એક ભાઈનો વિતકમાં આવે છે, મેરી જવારી બહુ કહે. પરસાજી ભાઈ આવ્યા હતા, બહુ જ જવારી હતી, ખેતીની ખેતી, તો એને એના માધ્યમથી સેવા કરી. કોઈના પાસે અનાર દાડમ રાખવાની કલા છે તો એને એના માધ્યમથી સેવા કરી. રાજારામભાઈ પાસે ધનો દોડક હતું, એમને એના દ્વારા સેવા કરી. શ્રી છત્રસાલજીએ તલવાર લઈને પ્રાણાજીની શોભાને વધારી, એમના દ્વારા સેવા કરી. એટલે અહીંયા તો એવું છે કે સેવાની લૂંટી લૂંટાઈ છે, જેટલું થાય એટલું લૂંટો. કેમ કે સુંદરસાજી ધામની અંદર આવી રીતના સેવાનો કોઈ અવસર આપણને નહીં મળી શકે. તો સેવા એક બહુ મોટી વસ્તુ છે. દાન બી કરીએ છીએ ને તો આ વાર ઘણા બાળકો હોય કે મોટા હોય બધા માટે આ કામ લાગે છે કે દાન બી જ્યારે કરીએ ને તો એ લેખે ક્યારે લાગે છે? રૂપિયાનું હોય કે લાખ રૂપિયા કે કરોડ રૂપિયાનું હોય, દાન લેખે ત્યારે લાગે છે કે જ્યારે તમે સેલ્ફલેસ, મતલબ કે કોઈ અપેક્ષા વિના જ્યારે કોઈ દાન કરે તો એ દાન એને લેખે લાગે છે. એક વાર નાનું ઉદાહરણ ફટાફટ ખુરશીને આપણે સમાપન તરફ જઈશું કે અર્જુન જે હતો એને એક વાર થોડુંક કે પ્રાઉડ ફીલ થાય, અભિમાન ફીલ થાય છે કે હું બહુ મોટો દાનવીર છું. એને એક રાહગીરને, એક ભિખારીને દાન આપવાનો વિચાર કર્યો. તો દાનમાં એને ખૂબ સારી સોનાની મોહરો આપી કે જા તું તારું જીવન જીવી. જેવા જોડાના હાથમાં મોહરો આપી તો એ તો એવો ખુશ, એમાં તો મોડો જ બદલાઈ ગયો, હવામાં ઉડવા લાગ્યો. ચોરને ખબર પડી, લૂંટી ગયો. એ ઓલો તો પાછો રડતો, બધા સપના ઢેર થઈ ગયા અને બીજા દિવસે રડતો પાછો અર્જુન પાસે આવ્યો અને કહ્યું કે આ થઈ ગયું છે. અર્જુને દયાથી વિચાર્યું કે ચલો કાંઈ તો મદદ કરી દો. એક હીરો આપ્યો, બહુ નાનો પણ બેશકીમતી હીરો આપે છે. હવે તો ઓલો એકદમ સતર્ક, મારા મોઢા પર દેખાવું ન જાય, ચોર જોશે તો પાછા ચોરી કરી લેશે. તો એને બહુ જ સાચવીને હીરો સંભાળી લીધો, ઘરે ગયો. અને જ્યારે ઘરે જાય છે તો લાગ્યું કે હવે આ રાખવું ક્યાં? તો એક બહુ જ જૂનો માટીનો ઘડો હતો, સંતાડી કે એમાં કોઈ યુઝ જ નથી ઘડાનો, એમ સમજીને એમાં સંતાડ્યું, કોઈને કઈ કીધું નહીં. બીજા દિવસેના નસીબ જોવાની વાત છે કે પત્નીએ એ જ ઘડો લીધો, પાણી ભરવા ગઈ. એને તો ખબર જ નથી કે હીરો છે. અને જેમ જ પાણી ભરવા ગઈ તો વિસર્જન કરી દીધું, હીરાનું વિસર્જન થઈ ગયું. હવે પાછો તો રડતો થઈ ગયો, પણ હવે અર્જુન પાસે શું મોડું લઈને જાય? કૃષ્ણ પાસે ગયા, આવું થઈ ગયું છે. કૃષ્ણ એને કહે છે કે હવે હું તને બે જે શું કહેવાય પૈસા, આપણા જે રૂપિયા પૈસાના 2 રૂપિયા આપું છું. તો અર્જુનને નવાઈ લાગી કે એ બિચારો દીન ભિખારી, અને તમે 2 રૂપિયામાં એને શું થઈ જવાનું છે? શ્રી કૃષ્ણજી કહે છે કે હું તને 2 રૂપિયા આપું છું. તો દાન આપ્યું 2 રૂપિયા અને એ લઈને ગયો. જ્યારે રસ્તામાં જઈ રહ્યો હતો તો એ 2 રૂપિયા એટલા શુદ્ધ ભાવથી આપેલા હતા ને કે એના મનમાં વિચાર આવ્યો કે આ 2 રૂપિયાથી મારું તો કઈ સારું નહીં થાય. રસ્તામાં માછીમાર હતો, માછલી પકડેલી હતી, એ બિચારી કાપી રહી હતી કે મને જલ્દમાં જવા મળે, મારો જીવ બચી જાય. તો એ વ્યક્તિએ જોયું અને 2 રૂપિયાથી માછલી ખરીદી
અને વિચાર્યું કે હું એને જીવનદાન આપી દઉં. શુદ્ધ વિચાર હતો. જેમ જ માછલી હાથમાં લીધી અને 2 રૂપિયા આપ્યા અને માછલી હાથમાં લીધી, જેમ જ માછલી હાથમાં લીધી, થોડ એક દવાઈ હોય માછલી, તરત જ એને મોઢામાંથી હીરો ઉગલી દીધો અને હીરો મળતાની સાથે પેલો નાચવા લાગ્યો, મળી ગયો, મળી ગયો, મળી ગયો, મળી ગયો. એ જ સમયમાં જે ચોરે ચોરી કરી હતી ત્યાંથી પાસ થયો ને ત્યારે એને સાંભળવામાં આવ્યું કે અચ્છા આ મારા માટે કહી રહ્યો છે, મળી ગયો, મળી ગયો, હવે તો મને પકડીને મારશે. એટલે એ પોતે આવ્યો, જે સોનાના મોહરો એની પાસે હતા એ પણ એને આપી દીધી. હીરો મળ્યો અને મોહરો મળ્યો. તો આ શું બતાવે છે કે જ્યારે કોઈ વિશુદ્ધ ભાવનાથી દાન કર્યું, ભલે નાનું કેમ ન કર્યું હોય, એની ભાવના અને લેનારા માટે એ વિશુદ્ધ જે દાન હતું ને એનાથી વિશુદ્ધ વિચાર પણ આવ્યો. તો જે દાન આપણે લઈએ છીએ એનો પણ ફરક પડે છે. જે દાન આપણે કયા મનના ભાવથી આપીએ છીએ એનો પણ બહુ ફરક પડે છે. તો એ સુંદર સાંજી આ બધાની અંદર કહેવાનો ભાવ એ જ હતો કે સેવા, જે આપણે સુંદર સાધના માટે સેવા કરવાની છે, બુદ્ધિ લગાવીએ, પણ એ બુદ્ધિની અંદર વિશુદ્ધ ભાવ હોવો જોઈએ, જેથી કરીને કોઈનું જીવન પરિવર્તિત થાય, કોઈનો ઉદ્ધાર થાય. કારણ કે ઘણી વખત કેવલ નામના માટે મોટમોટા દાનો ઘણા લોકો એવી રીતના દેતા હોય છે, પરંતુ એ કોઈ પણ દાન તમે આપો તો એનાથી કોઈ સારું થતું નથી, બલકે એ પણ એળે વયું. જેમ કે અર્જુનનું 2 વખતનું દાન ફેલ થઈ ગયું. તો આ રીતે કહેવાનો ભાવ એ છે કે તમારે ક્યાં કઈ વસ્તુ લગાવવાની, મનને ક્યાં લગાવવાનું છે? મનને હમણાં જ આપણે વાત કરી, મનને ક્યાં લગાવવાનું છે? 25 કીધું એટલે પક્ષ આવી. પણ આ ખરેખર આ ગાંઠ બાંધીને રાખવાની વાત છે. આ વાર કોઈ તમને નહીં આવીને કહેશે. આ જીવનનો સાર છે, જીવનનું ધન છે. અપનાવો તો મનને લગાવવાનું છે 25 પક્ષ. ચિત્તને રાજશ્યામાજીના ચરણ સુચિત તમે પૂરો બાંધજો, જ્યાં લગે પિંડમાં પ્રાણ. એવી રીતે બુદ્ધિ જે છે એને ક્યાં લગાવવાની છે? હમણાં જ આપણે વાત કરી ને સેવા કાર્યની અંદર કે કેવી રીતે સેવા કાર્ય કરીએ. મારી પાસે શું છે જેનાથી હું સેવા કરી શકું, અને એ પણ નિસ્વાર્થ ભાવથી હું કઈ રીતે સેવા કરી શકું, એના માટે બુદ્ધિનો પ્રયોગ, કલ્પના શક્તિનો પ્રયોગ આપણે કરવાનો છે. હવે વધ્યું શું? ચોથું અહમ, જે એક પ્રકારથી સૌથી ડેન્જર છે. જો સંસારનો અહમ આવી જાય તો બધું મુકાવી દે, 100 માંથી સીધા શૂન્યમાં આવી જાય. અને જો ધામનો અહંકાર આવી જાય તો પછી રાજી મહારાજના ચરણોમાં એ જ અહંકાર પહોંચાડે છે. ઇન્દ્રાવતી સખીને આવ્યું છે કે હું ઇન્દ્રાવતી સખી છું, તો મારે સુદર્શાજીની કેવી રીતે સેવા કરવાની છે. આ ભાવ ઇન્દ્રાવતી સખીની અંદર પરમધામનો અહમેવ છે. ત્યારે જ કહે છે અહમેવ જાગ્યો ધામનો અમ માહી એવ પ્રાણો. ઇન્દ્રાવતીના રોમ રોમની અંદર પરમધામનો અહમેવ છે કે હું ધામની ઇન્દ્રાવતી છું. મારી સખીઓને ભેગા કરીને લઈ જવાના છે. તો 4ને જો તમે સહી દિશામાં લગાડશો ને, કોને? મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર. જો 4ને સહી દિશામાં લગાડશો તો બહુ જ ઉદ્ધાર જીવનની અંદર તમારો થશે. તમને યાદ છે પ્રાણનાજી વાણીમાં કીધું, તસુ ઘટે તે 4ના 4, 4 આંગળી દોરી ઘટી હતી. કયા પ્રસંગની વાત છે? દામોદર લીલામાં યશોદા મૈયા કૃષ્ણને બાંધવા જાય, દામણા લી અપાર, એક પછી એક દોરી રહેતા જાય, બાંધતા જાય. કૃષ્ણજીને બાંધી જ ન શકે. પ્રાણનાજી કહે છે કે 4 આંગળી જ ઓછી કેમ પડી? જ્યાં સુધી આ 4 મન, બુદ્ધિ, ચિત્ત, અહમ સમર્પિત નથી કરતા,
ત્યાં સુધી શ્રી કૃષ્ણજીને તમે બાંધી નહીં શકો, ધણીને તમે પોતાના બનાવી નહીં શકો. તો 4 આપો તો ધણી તમારા પોતાના બની જશે, એ ચોક્કસ વાત છે. તો સુંદર સાહેબજી, કારણ કે સમય થાય છે એટલા માટે આપણે આ ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ. તો આવો આપણે ચોપાઈને દોહરાવી લઈએ, જેથી કરીને આ મજલને અહીંયા વિરામ આપી શકાય. अब तुम सुनो साथ जी, शुक्राना करो याद, एक बातों न तुम ऊपर, दिखाऊं तुम्हें बुनियाद, दिखाऊं तुम्हें बुनियाद, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, कृष्ण प्रणामी धर्म की, विनोपुरी राम की, श्री बैजूराज महाराज की, श्री छत्रसाल महाराज की, बोल बोल खंडे वाले की, सती सुंदर साथ की. બધાને કોટી કોટી પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. એક ભૂલ થયેલી છે. અમારી અમેરિકાથી નીલાબેન અને પ્રકાશભાઈ બંને આવ્યા છે. એમનું સન્માન કરવાનું રહી ગયું છે, એટલે એ બંનેનું સન્માન થશે. એ લોકો શિબિર માટે તૈયાર થયા છે. એમનું સન્માન ખાસ હોય. બીજું કે દરરોજ દુલ્હાની સેવા લાવનાર દીનીબેન અને પારસભાઈ, આ બંનેનું પણ સન્માન થવું જોઈએ. ત્રીજું કે શિલ્પાબેન 2 દિવસથી કંઈક ઉપહાર આપે છે, એમનું પણ શબ્દોથી સ્વાગત કરું છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી. આવો નીલાબેન, પ્રકાશભાઈ આવો, સન્માન કરવું પડે તમારું. નહીં આવો પ્રકાશભાઈ. आज के लिए तो બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. પ્રકાશ આપણી દીનીબેન, અમારે તો દીનીબેન જ આપણે ચેતનાબેન અને પારસભાઈ. આગળ આવો ભાઈ. માઇક ગોઠવવાની સેવામાં બી આયા આગલા દિવસે રાત્રે. ક્યાં ક્યાં પારસભાઈ? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. બંને તમે લઈ લો બેટા. શિલ્પાબેન, તમારું સ્વાગત શબ્દોથી વાત. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. આવો તો સારું છે. આવો તો સારું છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. पार्टी साहब की पार्टी साहब की व्यवस्थित પહેલા